બીજી વાત કરવાની છે પવનની વાત કરવા જઈએ તો છેલ્લા લગભગ એક અઠવાડિયાથી પવનની ઝડપ વધારે એટલે લગભગ 17 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને ઝટકાના પવન છે 25 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળી રહ્યા છે। એટલે પવનની ઝડપ છેલ્લા એક અઠવાડિયાથી વધારે છે। આ પવનની ઝડપ હવે આવતીકાલે એટલે કે 29 તારીખે મોડી રાત સુધી આપણે કન્ટિન્યુ જોવા મળશે। 30 જાન્યુઆરી 2026ના દિવસે સવારથી પછી પવનની સ્પીડ છે એમાં ઘટાડો થશે। એટલે 30 તારીખથી પવનની સ્પીડ ઘટશે એટલે 11 થી લઈને 16 કિલોમીટરની આસપાસ પવનની સ્પીડ આવી જશે। એમાં પણ મોટા ભાગના વિસ્તાર એવા હશે જેમાં 11 થી લઈને 12 કિલોમીટરની પવનની ઝડપ હશે। સીમિત વિસ્તારોમાં કદાચ 12 થી લઈને 16ની જોવા મળી શકે। એટલે 30 જાન્યુઆરી 2026થી પવનની સ્પીડમાં ઘટાડો થઈ જશે। ત્યાર પછી તમે ઊંચાઈવાળા પાક હોય એને પિયત આપી શકો છો। એટલે પવનની સ્પીડ હતી એટલે આપણે પિયત આપવાની ના પાડતા હતા, પણ આપણે 30 તારીખે એટલે કે પરમ દિવસેથી પછી તમે નોર્મલ પવનની ઝડપ થાય પછી તમે ઘઉં હોય કે અન્ય પાક હોય એને તમે પિયત આપી શકો છો।